જૂનાગઢ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને પક્ષપાતી વહીવટના આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે। વિપક્ષના નેતા લલિત પણસારાએ પુરાવા સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર પર મનપાની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે। 26મીના રોજ ઠરાવ કરી વોર્ડ નંબર 1 થી 15ના બાંધકામના વાર્ષિક કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યા। જો કે માત્ર 15 જ દિવસમાં રાજકીય રમત રમી 11 જૂનના ઠરાવથી માત્ર વોર્ડ નંબર 5, 6, 11 અને 12નો મુદત વધારો રદ કરી રીટેન્ડરિંગના આદેશ કરાયા। આ 4 વોર્ડમાં એજન્સી ખૂબ નીચા ભાવે કામ કરતી હતી, જેનાથી મનપાને આશરે 92.97 લાખનો સીધો ફાયદો થઈ રહ્યો હતો। અગિયાર તારીખે જ્યારે હમણાં છેલ્લે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી ત્યારે એ જે ભાવ વધારો 1 થી 15 વોર્ડના આપેલો હતો જે એજન્સીઓને, એમાંથી માત્ર 4 વોર્ડ, એમાં 5, 6, 11 ને 12, આ જે 4 વોર્ડ છે એમાં જ એનો ભાવ વધારો કેન્સલ કરવામાં આવ્યો। એટલે એ ઉપરથી આપણે ખબર પડે છે ઠરાવમાં 48 નંબરનો જે ઠરાવ છે ફરી પાછો જે કરવામાં આવ્યો એમાં સ્પષ્ટ આપણે જોઈએ કે